નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાત દર્શનમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે ફરી એકવાર આપણે એક પવિત્ર યાત્રાધામે પહોંચી ગયા છીએ। તો મિત્રો, આપ જોઈ રહ્યા છો તે મંદિરનું નામ છે ઝુંડવાડા ખોડિયાર માતાજી। તો ચાલો સાથે દર્શન કરીએ ઝુંડવાડા ખોડિયાર માતાજીના। જંગલની વચ્ચે આવેલું હોવાથી આ મંદિરનું વાતાવરણ એકદમ લીલુંછમ છે। ઝુંડવાડા ખોડિયાર માતાજીના દર્શન કરવા દરરોજ અસંખ્ય ભક્તો માતાજીના ચરણે પધારે છે। તો મિત્રો, આપ દર્શન કરી રહ્યા છો પૌરાણિક ઝુંડવાડા ખોડિયાર માતાજીના અદ્ભુત મંદિરના। જે ભાવિકોને આ મંદિર દર્શન કરવા પધારવું છે તેમના માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મંદિરનું સંપૂર્ણ સરનામું પણ આપેલું છે। તો મિત્રો, આપ દર્શન કરી રહ્યા છો ઝુંડવાડા ખોડિયાર માતાજીના। અને ઝુંડવાડા ખોડિયાર માતાજી અનેક પરચા પૂર્યા છે। માતાજીના મુખ્ય મંદિરમાં જ માતાજીની સરસ મજાની સુંદર મૂર્તિ પણ આવેલી છે। તેમજ આ ઝુંડવાડા ખોડિયાર માતાજીનું જૂનું મંદિર છે। અહીં પણ માતાજીની અદ્ભુત અને સુંદર મૂર્તિ છે। આ મંદિરની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો આ મંદિરના પ્રાંગણમાં આજે પણ કોઈ ખાટલો ઢાળીને સૂઈ નથી શકતું। આ અદ્ભુત નજારો મંદિરના બાજુમાં રહેલ નદીનો છે, જ્યાં આજે પણ માતાજીના પગના નિશાન, ઘોડાના અને ઊંટના નિશાન છે। તો મિત્રો, તમે જોઈ શકો છો, આ તમે જે નિશાન જોઈ રહ્યા છો તે માતાજીના પગનું નિશાન છે। તેમજ અહીં એક કુંડ પણ આવેલો છે, જેમાં કાળા ઉનાળે પણ ક્યારેય પાણી ખૂટતું નથી। મારું નામ ગોસાઈ પ્રવીણપુરી રેવાપુરી। હા, આ ઝુંડવાડી ખોડિયારની પૂજા કરી છે, બરોબર। અને આ કુંડ 1000 વર્ષો પુરાણો છે અને લાપસી કરતા અહીંથી માણસો પાણી ભરતા અને એની લાપસી કરતા। અને આ કુંડમાં કોઈ દી એવું નથી, નબળું વરસ હોય તો કોઈ દી આમાં પાણી ખૂટતું નથી। જે ભાવિકો માતાજીના મંદિરે આવીને માતાજીને લાપસી બનાવીને ધરવા માંગે છે તેના માટે વાસણની આ સંપૂર્ણ વ્યવસ્થા છે। તેમજ લાપસી બનાવવા માટે અહીં દેશી ચૂલાઓ પણ છે। રવિવારના દિવસે તેમજ રજાના દિવસોમાં ખૂબ જ મોટી સંખ્યામાં દૂર દૂરથી ઝુંડવાડા ખોડિયાર માતાજીના દર્શન કરવા પધારે છે। આપ જે વિશાળ જગ્યા જોઈ રહ્યા છો તે અહીં આવતા ભાવિકો માટે જમવાની સરસ મજાની વ્યવસ્થા છે। તેમજ જે ભાવિકો અહીં નાના બાળકો સાથે આવે છે તેમના બાળકો માટે ઘોડિયાની વ્યવસ્થા પણ અહીં સરસ મજાની છે। આ મંદિર જંગલની વચ્ચે આવેલું હોવાથી અહીં શ્રીફળ અને પૂજાની તમામ સામગ્રી પણ મળી રહે છે। તો મિત્રો, આપણી સાથે મંદિરના અન્ય પૂજારી કાળુપરી ગોસાઈ જોડાઈ ગયા છે, જેમની પાસેથી આપણે મંદિરે સહેલાઈથી કઈ રીતે પહોંચી શકાય તે માહિતી મેળવીએ। હવે અમારા દર્શકોને તમે એ જણાવો કે આ મંદિરે સહેલાઈથી ક્યાં રસ્તે પહોંચી શકાય? અહીંથી ને અહીંયા આવવા માટે અહીંયા બાજુમાં મોટા દડવા છે, મોટા દડવાથી કાનપર અવાય, કાનપરથી અહીંયા અવાય, આટકોટથી નવા ગામ સાણથલી થઈ પણ અહીંયા અવાય। રસ્તામાં પાંચવડા છે, પાંચવડા જસાપર ને કાનપર થઈને ઘણા બધા રસ્તા છે અહીંયા આવવા માટે। અહીંયા આવવા સરળતાવાળા જ રસ્તા છે। ને બીજું કે ભાઈ, અમારા દર્શકો અહીંયા કયા સમય દરમિયાન આવી શકે? કોઈ પણ સમયે આવી શકવાનું, એવું કોઈ ફિક્સ ટાઈમ નહીં? ના ના, એવું કાંઈ ફિક્સ ટાઈમ નહીં। હા, અને બહારથી કોઈ દૂરથી આવતા હોય કે દૂરના સિટીથી આવે ગુજરાતમાં કોઈ, એના માટે વ્યવસ્થા રોકવાની બધી વ્યવસ્થા છે। ગોદડા ગાદલા, કોઈ પણ વાસણ નહીં લાવવાનું, કાસું સીધું લઈને પણ અહીંયા આવવાનું છે। અહીંયા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। એ કોઈ બિલકુલ નિઃશુલ્ક, કોઈ પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી। હા, વાસણ વ્યવસ્થા બધી મંદિર તરફથી બધી વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ મંદિરે પહોંચવા માટેનું સંપૂર્ણ સરનામું અમે ડિસ્ક્રિપ્શનમાં તો આપેલું છે। તેમ છતાં આ મંદિરે જો આપ પહોંચવા માંગો છો તો આપ ગોંડલથી અહીં પહોંચી શકો છો, જસદણથી પણ અહીં પહોંચી શકો છો, તેમજ રાજકોટ શહેરથી પણ અહીં પહોંચી શકો છો। તો મિત્રો, આશા છે કે તમને આજનો મારો ઝુંડવાડા ખોડિયાર માતાજીનો મંદિરનો વિડીયો સારો લાગ્યો હશે। એકવાર ફરી મળીશું આવા જ એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જય ઝુંડવાડા ખોડિયાર માતાજી।